महर्षि भरद्वाज जी ने कथा कही है। નીલગિરી પહાડ ઉપર જેને પંખીનું શરીર પ્રાપ્ત થયું એવા શ્રી કાગભૂષણની વિષ્ણુ ભગવાનનું વાહન શ્રી ગરુડ એમ જ આદિ આદિ પરમહંસોને કથા કહી રહ્યા છે। પોતાના સ્વાંત સુખ માટે ગોસ્વામીજી પોતાના જ મનને કથાનું મનન કરાવી રહ્યા છે। રામચરિત્ર માનસના આ 4 શિખર બતાવ્યા છે, આ 4 ઘાટ બતાવ્યા છે, 4 વક્તા બતાવ્યા અને આ 4 જગ્યાએથી રામકથા ગવાઈ છે। મેં સવારે આપની કથામાં આપને સંભળાવી બપોરના સમયે કે અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું। 4 ભાઈઓના મંગલ નામો પાડ્યા છે, રામ, શ્રી ભરત, લક્ષ્મણજી અને શત્રુઘ્નજી। કોઈ ભગવાન રામનું સુમિરન કરે એને વિશ્રામની પ્રાપ્તિ થાય। શ્રી ભરતજીનું કોઈ સુમિરન કરે તો પૂરા વિશ્વ જગતનું ભરપોષણ થાય। લક્ષ્મણજીનું કોઈ સુમિરન કરે તો એના જીવનમાં શીતળતા પ્રદાન થશે અને શત્રુઘ્ન મહારાજનું કોઈ સુમિરન કરે તો એના મનમાં જે લોભ રૂપી એનો વેરી છે એ નષ્ટ થશે। આવા મંગલ અને સુંદર 4 નામો પાડ્યા છે। ગોસ્વામીજી કહે કે વેદ સમાન 4 નામ છે, વેદ સમાન। ધરહુ નામ ગુરુ હૃદય વિચારી, ધરહુ નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ રૂપ તવ સુત ચારી, વેદ તત્વ રૂપ તવ સુત ચારી, ધરહુ નામ ગુરુ હૃદય વિચારી, ધરહુ નામ ગુરુ હૃદય વિચારી। ધરહુ નામ ગુરુ હૃદય વિચાર। ગુરુ વશિષ્ઠજીએ પોતાના મનમાં વિચાર કરી અને પછી નામ પાડ્યા। કેવા નામ પાડ્યા તો કહે વેદ તત્વ નૃપ તવ સુત ચાર। આ 4 ભાઈઓના નામ વેદ સમાન છે, મંગલ છે। જઈ તમે નામ લો ત્યારે તાજુલ તાજ। આપણે ગઈકાલે રામ જન્મ કર્યો ત્યારે એવું જ લાગ્યું કે હમણાં જ રામ જન્મ થયો, નહીતર યુગો વીતી ગયા, જે ભગવાન રામ પ્રગટ થયા કલ્પો વીતી ગયા, પણ હજુ પણ આપણે રામ જન્મ ઉજવીએ ત્યારે એમ લાગે કે બસ અત્યારે જ જન્મ થયો છે। કારણ કે વેદ તત્વ નૃપ તવ સુતચાર। આપણી કેટલી પેઢીના નામ યાદ હોય, 2 પેઢી, 3 પેઢી, 4 પેઢી તો હદ હોય છે, પણ રામ નામ હજી એવું ને એવું સાહેબ મંગલ છે, એવું ને એવું સુંદર નામ છે। તો આવા મંગલ અને સુંદર વેદ સમાન 4 નામો પડાયા છે। 4 ભાઈઓ, બાલ રામ છે, બાલ ભરત છે, શત્રુઘ્ન છે, લક્ષ્મણ છે। એક બાર જનની અનવાય કરી શૃંગાર પલના પોઢાય બહાર। એક બાર જનની અનવાય, એક બાર જનની અનવાય,
કરી શૃંગાર પલના પોડાએ કરી શૃંગાર પલના પોડાએ નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના પૂંજાએ તું કિનય સ્નાના એક બાર જનની એકવાર સમય છે સવાર, એકવાર જનની અનવાય અને કરી શિંગાર પલના પોડા. ગોસ્વામીજી કહે એકવાર સવારનો સમય છે, માં કૌશલ્યા વેલા ઉભા થયા છે, બાલરામ છે એને સ્નાન કરાયું છે, પીળું વસ્ત્ર પહેરાયું છે, કપાળમાં રઘુવંશનું નાનું એવું તિલક શોભે છે, માથાના વાળ વેળા છે, હજારો કામદેવ વારી જાય એવું ભગવાન રામનું રૂપ છે. ત્યાર પછી માં કૌશલ્યા એને દૂધ પાન કરાવે છે અને ભગવાન રામને માં કૌશલ્યાએ પારણામાં સુવડાવી દીધા છે. પ્રભુ રામ ઘસઘસાટ સૂતા છે અને પછી માં કૌશલ્યાએ સ્નાન કર્યું. સાહેબ સ્નાનનો મહિમા માનસમાં બતાવ્યો. આપણા ભાગવતચાર્ય ડોંગરે બાપા એવું કહેતા કે સ્નાન કરીએ ત્યારે ભાવ પૂજાનો હોવો જોઈએ. કેવલ અને કેવલ શરીરને શણગારવા પૂરતું સ્નાન એ હનાન છે. ડોંગરે બાપા એવું કહે કેવલ શરીરને જ સારું કરવું, પણ સ્નાનનો મહિમા કહેવાયો છે કે હું સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરીશ. અહીં પણ માનસમાં વાત થઈ કે પૂજા હેતુ કિન અસ્નાન. ગોસ્વામીજી લખ્યું કે પૂજાના હેતુ માટે માં કૌશલ્યાએ સ્નાન કર્યું. પૂજા હેતુ કિન અસ્નાન. શું કામ? કે નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાન, પોતાના ઈષ્ટદેવ ભગવાનની પૂજા કરવી છે એટલે માં કૌશલ્યા સ્નાન કરે છે પૂજા માટે. અમારે સાવરકુંડલામાં શિવ દરબાર આશ્રમ છે, ઉષા મૈયા હાલમાં છે, લગભગ 300 ગાયો રાખે અને 1 પૈસાનો વેપાર નહીં. જે ગાયો દૂધ આપે એનું ઘી બનાવે, સાસ કોઈ અન્નક્ષેત્રો ચાલતા હોય ત્યાં આમનમ આપે અને ઘી જે બનાવે એની સુકડી બનાવે. અને પછી અમારે સાવરકુંડલા સરકારી દવાખાનું, અમરેલી, રાજુલા, જે દવાખાનામાં કોઈ બેન દીકરીને ડિલિવરી આવે એ ઘી 2 કિલોનું કાટલું બનાવી અને બધી દીકરીઓને આપે. હાલમાં ત્યારે 80 વર્ષ ઉપરની ઉંમર છે એ માનું છે. એટલી બધી ખૂબ સેવા આપે છે. પણ એના આશ્રમમાં એક સૂત્ર લખેલું છે, માતાજીના આશ્રમ, કે રૂપ, રાગ અને વૈરાગ્ય આ 3 ઈશ્વર કૃપાથી મળે. રૂપ આપણે સુંદર હોઈએ ને તો સમજવાનું એ રૂપ મને ને તમને ઈશ્વર કૃપાથી મળ્યું છે. બેનો બ્યુટી પાર્લરમાં જાય તો એ કઈ રૂપ ન આપે, નેણ હરખા કરી દે, અડાળા નેણ સરખા કરે, મેકઅપ લગાડે, રૂપ ના. રૂપ તો ઈશ્વર કૃપાથી જ મળે છે. રૂપ ઈશ્વરની દેન છે મેરે ભાઈ, ભગવાનની કૃપાથી રૂપ મળે છે, ઈશ્વરની દેન છે. રાગ, સારા રાગમાં ગાવું અથવા સારું જીવન જીવવું એ પણ ઈશ્વરની દેન છે. અને વૈરાગ્ય,
ગમે એટલા પુસ્તકોના ચોપડા વાંચીએ, ફાડી નાખીએ, પણ વૈરાગ્ય ના આવે. ઈશ્વર કૃપાથી જ વૈરાગ્ય આવે છે. અને હરિકૃપા જ વૈરાગ્યને ટકાવે. એની કૃપાથી જ ટકે વૈરાગ્ય. આ ત્રણ વસ્તુ મેરે ભાઈ બહેન ઈશ્વરની દેન છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો માં કૌશલ્યા સ્નાન કરે છે. સ્નાન કરી વસ્ત્રો પરિધાન માં કરે છે અને ભગવાનની પૂજા કરે છે. ભગવાનની પૂજા કર્યા પછી ઠાકોરજીને ભોગ ધરાવો એટલે માએ રસોઈ બનાવી. રસોઈ પીરસી અને ઠાકોરજીના મંદિરમાં કૌશલ્યામાં મૂકે છે. વળી પાછા રસોડામાં જોવા જાય, કોઈ વસ્તુ બાકી તો નથી ના. વળી જોઈને પાછા આવે એટલી જ વારમાં બાલરામ એ ઠાકોરજીની થાળીમાં જમે છે. કૌશલ્યા વિચાર કરે કે મેં હમણાં જ એને સ્નાન કરાયું, એને દૂધનું પાન કરાયું, મેં એને સુવડાવ્યો. અને માં દોડી જા પારણામાં જોવા આવે તો રામ ઘસઘસાટ સોતા છે. યહાં यूं ही दो बालक देखे. બે બાજુ રામના દર્શન કૌશલ્યાજીને થાય છે. અને માં કૌશલ્યા ચકિત થઈ, ભ્રમિત થઈ, આ શું? અને એ જ વખતે ભગવાન રામે વિરાટ નારાયણનું રૂપ લીધું છે. અને માં કૌશલ્યાજીને ભગવાન રામે વિરાટ નારાયણના દર્શન કરાવ્યા છે. પછી તો કૌશલ્યા રામને પેટ ભરાવતા નથી, ખોળામાં બેસાડતા નથી, રમાડતા નથી. કૌશલ્યાને એમ થાય કે તું તો વિશ્વંભર છો, આખા વિશ્વનું ભર પોષણ કરનારો તું છે, તને હું કેમ પેટ ભરાવું? એટલે કૌશલ્યા રામને પેટ નથી ભરાવતા. એકવાર પ્રભુએ લીલા કરી, જમણો હાથ લંબાવી અને માં કૌશલ્યાના માથા ઉપર હાથ ફેરવો છે. અન કૌશલ્યા ભૂલી ગયા છે અને ફરી માં કૌશલ્યા રામને પાછો પ્રેમ કરવા લાગી છે. આવી સુંદર કથા, આવી સુંદર લીલાઓ અયોધ્યામાં થઈ રહી છે. ચાર ભાઈઓ મોટા થાય છે. એકવાર ભગવાન રામને ભૂખ લાગે છે અને પોતાની તોતડી ભાષામાં ભગવાન રામ કૌશલ્યાજી પાસે ખાવાનું માંગે છે. તોતડું બોલવું પણ ટોચડું ન બોલવું. તોતડું ભલે બોલે પણ ટોચડું ન બોલવું. ભગવાન રામ ખાવાનું માંગ્યું છે. માં કૌશલ્યાએ પૂરી આપી છે. કૌશલ્યા કહે બેટા અડધી મને આપજે. દશરથજી આવ્યા, રાઘવ મને અડધી આપ. ભગવાન કોઈને આપતા નથી. ત્યારે આકાશમાં એક કાગડો ઉડતો ઉડતો આવે છે અને રામના હાથમાંથી પૂરી લઈને ભાગ્યો છે. ભગવાન શિવ કથા કહેતા કહેતા ભવાનીને કહે દેવી કાગડો બીજો કોઈ નથી, સ્વયં કાગભૂષણજી પોતે હતા. આવી દિવ્ય અને સુંદર લીલા અયોધ્યામાં થઈ રહી છે. ચાર ભાઈઓ મોટા થાય છે, બહાર રમવા જાય છે. એકવાર મધ્યાહન સમય છે અને મહીપતિ દશરથજી માં કૌશલ્યાના ભવને જાય છે. ગોસ્વામીજી લખે છે ભોજન કરત ભૂલાત ભોજન કરત ભૂલાવત નૈયા કદી બાલ સમાજા નૈયા કદી બાલ સમાજા કૌશલ્યા જબ બોલન
ठुमक ठुमक प्रभु चलई पराई भोजन करत भुलावत राजा। બપોરનું સમય ટાણું દશરથજી આવ્યા છે. કૌશલ્યા, હા રામ ક્યાં? બોલી ખબર નહીં, બાર છોકરાઓની સાથે રમે છે, આપ જરા બોલાવો ને, એટલી જ વારમાં તમારી થાળી પીરશું. મહીપતિ રામને બોલાવવા જાય છે. ગોસ્વામીજી લખે કે ભોજન કરત બોલાવત રાજા, શબ્દ આપ્યો છે, એક રાજા બોલાવવા ગયા. રામ દશરથજીના હાથમાં નથી આવ્યા, નકર રામ એ પિતાની આજ્ઞા પાળનાર છે, પણ છતાં મહીપતિના હાથમાં કેમ ન આવ્યા? તો ગોસ્વામીજી ઉત્તર આપે કે મહીપતિ બોલાવવા ગયા ત્યારે પિતા તરીકે બોલાવવા ગયા હોત તો અવશ્ય રામ આવે, પણ એ શબ્દ છે કે ભોજન કરત બોલાવત રાજા. હું અયોધ્યાનો સમ્રાટ છું, હું અયોધ્યાનો રાજા છું, આવું અભિમાન લઈ અને પછી દશરથજી ગયા એટલે રામ ન પકડાયા. ભગવાને કીધું કે અભિમાનના હાથમાં આવું એના કરતા નાના છોકરાનો સંગ મને વધારે પ્રિય છે. અભિમાનના હાથમાં ઈશ્વર ક્યારે આવતા જ નથી. રામ ન પકડાયા. મહીપતિ પાછા આવ્યા છે. કૌશલ્યા, રામ ન પકડાયો, તમે જાઓ. પછી માં જાય છે. પણ ગોસ્વામીજી લખે કે કૌશલ્યા જબ બોલન જાય, એક નામ વાચક શબ્દ આવ્યો છે. કૌશલ્યા પણ એક નામનું અભિમાન લઈને ગઈ કે હું કૌશલ્યા છું. રામ ન પકડાય, પણ આ તો માં છે ને સાહેબ. એકદમ દોડી અને આગળથી આવીને ભગવાન રામને પકડી લીધા છે. ગોસ્વામીજી લખે કે નિગમ નેતિ શિવ અંતન પાવા, તાહી ધરે જનની અઠી ધાવા. સાહેબ વેદો નેતિ નેતિ કઈ થાકી જાય સાહેબ. ભગવાન શિવ જેનો અંત ન પામે ઈ રામ તત્વ છે. નિગમ નેતિ શિવ અંતન પાવા અને તાહી ધરે જનની અઠી ધાવા. એ પરિબ્રહ્મ પરમાત્માને માં કૌશલ્યાએ તેડી લીધા છે. અને આ બાજુ મહીપતિ દશરથજી ભોજન કરવા બેઠા છે. એના ખોળામાં કૌશલ્યાજી રામને આપેલો, મહારાજ સંભાળો. ધૂળવાળું શરીર પ્રભુનું છે. અને વળી મહીપતિ પાછા ભોજનમાં એટલા મગ્ન થયા કે વળી પાછા રામ ચટકી ગયા સાહેબ. ગોસ્વામીજી કહે કે ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજન કરતા કરતા ભજન ચૂકી ન જાઓ એનું ધ્યાન રાખજો સાહેબ. જો ભોજનમાં એટલા બધા મગ્ન બનીશું તો વળી પાછો ઈશ્વર આપણા ખોળામાંથી ચટકી જશે. આવી સુંદર લીલા અયોધ્યામાં થઈ રહી છે. ચાર ભાઈઓ મોટા થાય છે અને હવે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે ચાર ભાઈઓને મોકલવામાં આવે છે. ગુરુનો કેટલો મહિમા ગવાયો. નહીતર દશરથજી રાજા છે. કદાચ ગુરુ વશિષ્ઠજીને એમ કહે કે તમારે અમારા બાળકોને ભણાવવા અયોધ્યા આવવાનું છે તો વશિષ્ઠજી આવે. હા, પણ કેટલો ગુરુનો મહિમા છે. ગુરુને અયોધ્યામાં ન બોલાવ્યા, પણ એના આશ્રમમાં ચાર ભાઈઓને મોકલવા માટે તૈયાર થયા છે. ગુરુનો પરંપાર મહિમા ગવાયો છે. મેં વચ્ચે પણ આપણને કહ્યું કે ગુરુની બહુ જરૂર છે. ગુરુ વગર ભવસાગર તરી શકાતો જ નથી. ભલે રામ ઈશ્વર હોય, ભલે ભગવાન કૃષ્ણ ઈશ્વર હોય, પણ ઈશ્વર તત્વ પણ જ્યારે માનવ બની અને આ ધરા ઉપર આવે ત્યારે એ પણ કોઈને કોઈને સદગુરુના રૂપમાં ઈશ્વર પણ સ્વીકારે છે. તો ગુરુનો બહુ જ મહિમા છે સાહેબ, બહુ જ બે પગ. મોહે લાગી લગન ગુરુ ચરણ કી,
गुरु चरण की, गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। चरण बिना मुझे कछु न भावे, क्या बात? जग माया सब स्वपन की। चरण बिना मुझे कछु न भावे, जग माया सब सपन की। मोह लागी लगन गुरु चरण की, 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 गुरु चरण की। भव सागर सब सूख गयो है, फिकर नहीं मोहे तरन की। भव सागर सब सूख गयो है, फिकर नहीं मोहे तरन की। मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। मीरा के प्रभु गिरिधर नागर, आस बधी गुरु चरण की। मीरा के प्रभु गिरिधर नागर, आस बधी गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की, 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 गुरु चरण की। કોઈ સારું ગાય ને સારું બોલે ને ગમે તે તાળી પાડે, કોઈ પણ હોય સાહેબ. ગુરુનો બહુ જ મહિમા સાહેબ, ગુરુનો બહુ જ મહિમા આપ્યો છે. એકવાર બચરનાથ સૂતા છે અને એના શિષ્ય ગોરખ
ગુરુ શિષ્ય બેઠા છે. તો એમાં ગુરુ બચરનાથ ગોરખને કહે કે બેટા મને ભૂખ લાગી છે, ભિક્ષા લઈ આવ ને. તો ગોરખ બાજુનું ગામ એટલે ભિક્ષા વૃત્તિ માટે ગયા. આખા ગામમાં ફરે છે, પણ છેલ્લે કોઈનું ઘર ને ત્યાંથી વડા આપ્યા બેને કે લો બાપજી વડા લઈ જાઓ. ગોરખ ગુરુ પાસે વડા આપે છે. ગુરુદેવ લો ભિક્ષા લો. અને મચ્છરધરનાથ એ વડા બધા ખાઈ જાય છે. વળી પાછા ગોરખને કે ગોરખ આ તો બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે, હજી પાછા લેવા જાને, પાછા લઈ આવ ને, બહુ મીઠા લાગ્યા છે. વળી પાછા ગોરખ ઈ ઘરે ગયા સાહેબ કે માં ભિક્ષા આપો. માતાજી કીધું હમણાં તો તમને આપી છે, પણ મારા ગુરુને ભૂખ લાગી છે, મારા ગુરુએ મંગાવ્યું છે, આપો ને. બોલે હવે નથી. અરે માં એમ ન કરો, મારા ગુરુને ભૂખ લાગી છે. પેલી બેને કીધું પણ અમે તમને ભિક્ષા આપે, તમે શું આપો? અરે તમે માંગો તે આપી દો. પેલી બેને પરીક્ષા કરવા માટે કહ્યું કદાચ તમને વડા આપું તો આપ શું આપો? બેન માંગો, તમારી આંખ આપશો? હા, મારા ગુરુ માટે આંખ આપી દો. અને બેને કીધું કે વડા તમને આપું છું, એની બદલીમાં તમારી આંખ કાઢીને આપી દો. સાહેબ ગોરખે પોતાના ગુરુ માટે આંખ કાઢીને આપી દીધી. લે માં લે. વડા લઈ અને ગોરખ ગુરુ પાસે આવ્યા છે. અને જે આવ્યા તો ગુરુ સુઈ ગયા છે. ગુરુ ઘસઘસાટ સુતા છે. ગોરખ એની પગની બાજુમાં બેસી આમ સેવા કરવા લાગ્યા. હમણાં કહેતા હતા ભૂખ લાગી છે, ભિક્ષા લઈ આવો, ભૂખ લાગી છે. અને આવ્યા તો સુઈ ગયા છે. એટલે ગોરખની આંખમાંથી લોહીના ટીપા મળ્યા પડ્યા છે અને ગુરુના પગ ઉપર પડે છે. અને તરત ગુરુ ઉભા થઈ જાય છે. ગોરખ આ શું છે? ગુરુદેવ તમને ભૂખ લાગેલી એટલે હું ભિક્ષા માટે પેલા ઘરે ગયો અને બેને એમ કહ્યું કે ભિક્ષા આપું પણ તારી આંખ આપ, એટલે મેં મારી આંખ એને આપી દીધી. આ શિષ્ય સાહેબ, આ ગુરુ મેરે ભાઈ. ગુરુ ગુરુ છે સાહેબ, ગુરુ ગુરુ છે. પૂરેપૂરો વિશ્વાસ અને પૂર્ણ ભરોસો આપણા ગુરુ ઉપર હોવો જોઈએ. ગુરુ વગર તો કોણ હોઈ શકે? અને ગુરુ વગર મોટાઈ પણ ક્યારે કોઈને મળતી જ નથી સાહેબ. ગુરુ ગુરુ હોય છે. આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય કહે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો, ગુરુ મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ સર્વક્ષય સાહેબ છે. ગુરુ બધું જ છે. ભાગવતજીમાં તો 24 ગુરુ બતાવ્યા. 24 ભગવાન ગુરુદત્ત કે જેની 24 વ્યક્તિઓ પાસેથી કઈ ને કઈ લીધેલું સાહેબ. આટલા ગુરુ બતાવ્યા છે. તો ગોસ્વામીજી માનસમાં લખે છે ગુરુ ગૃહ ગયો પડન રઘુરાઈ, ગુરુ ગૃહ ગયો પડન રઘુરાઈ. અલ્પકાલ સબ વિદ્યા પાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ગુરુ ગૃહ ગયો પડન
વેદ રમતા હોય એ ભગવાનને શું ભણવું પડે? પણ અલ્પકાલ સબ વિદ્યા પાય. ચારે ચાર ભાઈઓ ગુરુ વશિષ્ઠજીની પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે, પણ થોડા જ સમયમાં બધી વિદ્યાની પ્રાપ્તિ પ્રભુએ કરી છે. ગોસ્વામીજી કહે કે અલ્પકાલ સબ વિદ્યા પાય. જાકી સહજ શ્વાસ શ્રુતિ સારી, જેની વાણીમાં વેદ રમે છે, જેની વાણીમાં પુરાણો રમે છે, શાસ્ત્રો રમે છે, એ ઈશ્વર પણ ભણવા માટે ગુરુ પાસે ગયા છે. ભગવાન કૃષ્ણ પણ ગયેલા સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પણ ગયેલા. એવી કથા સાહેબ છે. ભગવાન કૃષ્ણ જયારે વિદ્યા અભ્યાસ પૂરો થયો ને પછી ભગવાનના મનમાં એમ થયું કે મને મારો ગુરુએ વિદ્યા બનાવી છે તો મારે એને કઈ ને કઈ આપવું, દક્ષિણા. તો ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે આપને ગુરુ દક્ષિણા શું આપો? સાંદીપનીએ ના પાડી કે કઈ જોતું નથી. પણ ગુરુ માતાને ખ્યાલ આવી ગયો કે આ વિદ્યાર્થી કોઈ સામાન્ય નથી. અને ગુરુ માતાએ કહ્યું કે કૃષ્ણ, થોડા સમય પહેલા અમે પ્રભાત ક્ષેત્રમાં સ્નાન માટે ગયા અને સમુદ્રમાં મારો પુત્ર ડૂબી ગયો છે, હજુ પાછો નથી આવ્યો, તમે એને લાવી આવો. અને પછી ભગવાન કૃષ્ણ એ સમુદ્ર પાસે ગયા અને એક રાક્ષસ પાસે ગુરુનો પુત્ર હતો ત્યાંથી લઈ અને ભગવાન કૃષ્ણએ એ ગુરુના પુત્રને ગુરુ માતાને સુપુત્ર કર્યો. ગુરુનું મહિમા અદ્ભુત શાસ્ત્રોએ ગાયો છે. તો જેની વાણીમાં ચાર વેદ રમે એ ઈશ્વર તત્વ અલ્પકાલમાં બધી વિદ્યાની પ્રાપ્તિ કરી છે. વિદ્યા ભણી ચારે ચાર ભાઈઓ અયોધ્યા પધારે છે. પ્રાંત કાલ ઉઠી કે રઘુનાથ, પ્રાંત કાલ ઉઠી કે રઘુનાથ. સાહેબ માનસમાં લખ્યું છે કે ભગવાન રામ અને ચારે ચાર ભાઈઓ રોજ સવારમાં વહેલા જાગે અને માત પિતા ગુરુને પગે લાગે. ઈશ્વરે પણ બતાવ્યું કે બ્રહ્મ છું, હું ઈશ્વર છું, પણ હું પણ મારા માત પિતાને પગે લાગુ છું, તમે પણ પગે લાગજો. પ્રાંત કાલ ઉઠી કે રઘુનાથ, માત પિતા ગુરુ નાવઈ માથા, માત પિતા ગુરુ નાવઈ માથા. પ્રાંત કાલ ઉઠી કે રઘુનાથ, પ્રાંત કાલ ઉઠી કે રઘુનાથ. રોજ વહેલા રામ જાગે છે, માત પિતાને અને ગુરુને પગે લાગે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પણ રોજ 4 વાગે જાગતા. ભાગવતજી મળે 4 વાગે જાગીને પ્રથમ ભગવાન કૃષ્ણ ધ્યાન કરતા, જાગીને ધ્યાન કરતા, પછી સ્નાન કરતા, પછી પૂજા કરતા, પછી યજ્ઞ કરતા. અને દ્વારકાના રાજા હતા એટલે પછી બધાને દાન આપતા. આ 5 નિત્ય કર્મ ભગવાન શ્રી કૃષ્ણ કરતા. તો ભગવાન રામ પણ વહેલા જાગે છે, માત પિતા અને ગુરુને પ્રણામ કરે છે. ચારે ચાર ભાઈઓ મોટા થાય છે અને હવે રામચરિત્ર માનસના પ્રસંગને ગોસ્વામીજી બદલાવે છે. અયોધ્યા રામ દ્વારા ધન્ય છે. એ જ વખતે વિશ્વામિત્ર નામના એક સાધુ અયોધ્યા આવે છે. રામચરિત્ર માનસની 2 ચોપાઈની અંદર
ગોસ્વામીજી વિશ્વામિત્રજીનો પરિચય આપે છે કે વિશ્વામિત્ર કોણ છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, હસઈ વિપિન શોભ આશ્રમ જાની, બસઈ વિપિન શોભ આશ્રમ જાની, ગાંધી તનયા મન ચિંતા વ્યાપી, ગાંધી તનયા મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરઈ નીતિ સર પાપી, હરિ બિનુ મરઈ નીતિ સર પાપી, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની. વિશ્વામિત્રજીનું જીવન જરા જોવા જેવું છે. પોતે ક્ષત્રિય છે સાહેબ. ગાંધી રાજા એના દીકરા વિશ્વામિત્ર ક્ષત્રિય કુળ છે. પણ વિશ્વામિત્રજીને ખબર કે રામ જન્મ લેવાના છે, તો કદાચ ભગવાન રામ જન્મ ધારણ કરે તો કદાચ બ્રાહ્મણને ત્યાં ભગવાન જન્મ લેશે. એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય મટી અને કર્મથી સાધુ બન્યા, બ્રાહ્મણ બન્યા. ભગવાને ઉલટું કર્યું. ક્ષત્રિયને ઘેરે અયોધ્યામાં દશરથજીને ત્યાં ભગવાને જન્મ ધારણ કર્યો. ક્ષત્રિકુળ મહાન છે સાહેબ. ક્ષત્રિકુળ મહાન છે. એક નાનો એવો પ્રસંગ મહાભારતનો સાહેબ. એકવાર દુર્યોધન અને શકુની મામા ભાણિયો બેઠા છે. ભલે શકુનીને કોઈ પણ અર્થમાં આપણે એને ગણતા હોઈએ, પણ એના વિચારો મહાન હતા. દુર્યોધન શકુની મામાને પૂછે કે મામા, હા ભાણા, હા ભાંજા, આવતીકાલે સભા ભરી અને દ્રૌપદીને બોલાવી અને એના વસ્ત્ર હરણ કરવા છે, ચીર હરણ કરવા છે. માટે આ કામ કોને સોંપવું? દુર્યોધન શકુનીને પૂછે. ત્યારે દુર્યોધન શકુનીને કહે, મામા કદાચ કર્ણને આ કામ સોંપો. કર્ણ સાહેબ, ત્યારે શકુની બોલે છે, દુર્યોધન, કર્ણ એ સૂરજનો દીકરો છે, એ ક્ષત્રિયનો દીકરો છે, એ અંજવાળાનો દીકરો છે, એ કામ એ નહીં કરે. શકુની મહાભારત ક્ષત્રિય છે, ઉજ્જવળ કુળ છે, અને અંધારાનો દીકરો કર્ણ નથી, સૂર્યનો દીકરો છે. માટે ક્યારેય વિચારતો પણ નહીં. દુર્યોધન, એવું નાનું કામ હું તને પ્રમાણ આપીને કહું કે ક્ષત્રિય કુળનું કલંક લાગે એવું કામ ક્ષત્રિયનો દીકરો ન કરે, કર્ણ નહીં કરે. અને પછી દુર્યોધન શકુનીને પૂછે, મામા તમે? હા. દુર્યોધન, તને શું થયું છે? હું કામ એ કરું? જા, એ કામ હું પણ ન કરું. શકુનીને ભલે ગમે તેમ આપણે જોતા હોઈએ સાહેબ, પણ એ કાર્યની અંદર શકુની સ્પષ્ટ બોલે છે કે દુર્યોધન, એ કામ હું પણ નહીં કરું.
પછી આ કામ કોણ કરે? અને ત્યારે એક નામ આવ્યું દુર્યોધન દ્વારા, અને એ છે દુશાસન. દુશાસન કરશે. શકુની મામા કહે કે ભાંજે દુશાસન કરે તો મને ના નથી, પણ આ કામ હું નહીં કરું એમ કરણ નહીં કરે. આ ક્ષત્રિય કુળ છે. આ ક્ષત્રિય મહાભારત મહાભારત છે. અદ્ભુત સદગ્રંથ મહાભારત. અને જે મહાભારતમાં જે ભગવાન કૃષ્ણે સહન કર્યું, કોઈનું ગજુ નહીં, કોઈનું ગજુ નહીં. કૃષ્ણે બહુ સહન કર્યું, બહુ સહન. અથ શ્રી મહાભારત કથા અર્થ શ્રી અદ્ભુત ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં યુદ્ધ પૂરું થયું. 20 દિવસ વીતી ગયા છે. ભગવાન કૃષ્ણ છેલ્લી રાત્રિ હસ્તિનાપુરમાં છે. સવારે દ્વારકા જવાના છે. અને કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, છેલ્લી એક ઈચ્છા છે. શું? એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં મને એક વાર તું લઈ જા. દ્વારકાધીશે માંગણી. સાંજનું ટાણું છે સાહેબ. ઉદ્ધવ કૃષ્ણને લઈ જાય છે. ભગવાન કૃષ્ણ ચાલે છે તો કોઈનું મૃત શરીર ભગવાન કૃષ્ણના પગે અથડાયું છે. ભગવાન ઉદ્ધવજીને પૂછે છે, ઉદ્ધવ, આ શું છે? બોલે, ભીમનો પુત્ર ઘટોત્કચ એનું મૃત શરીર છે. ઓ, યુદ્ધ પૂરું થયું. 20 દિવસ વીતી ગયા છે. હજુ એના શરીરનો અગ્નિ સંસ્કાર ન થયો. શક્ય નથી. કેમ? બોલે, પ્રભુ, એટલા બધા માણસો મરાયા છે કે બધાને અગ્નિ સંસ્કાર આપવા માટે લાકડા નથી. પ્રભુ આગળ જાય છે. કોઈ યુવાન, કોઈ સ્ત્રી પોતાના પતિનું શબ લેવા આવી છે અને પુકારો કરે છે, આક્રંદ કરે છે. કૃષ્ણ ઉદ્ધવજીને પૂછે, શું છે? બોલે, હમણાં તાજા લગ્ન થયા છે અને એનો જો પતિ યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામ્યો છે, એનું શરીર લેવા બેન આવ્યું છે. સાહેબ, ભગવાન કૃષ્ણ જોઈ ન શક્યા. ભગવાન કૃષ્ણ કહે છે, બસ મારે આગળ નથી જવું, પણ હસ્તિનાપુર પાછો લઈ ગયા. ઉદ્ધવજી લાવે છે, અંદર પ્રવેશ કરે છે. એક બાજુ ધર્મ યુધિષ્ઠિરજી પોતાની પત્નીની સાથે વાતો કરે છે, એક બાજુ ભીમ એની પત્ની સાથે હસે છે, એક બાજુ અર્જુન, એક બાજુ નકુલ, એક બાજુ સહદેવ. 5 પાંડવો પોતાની પત્ની સાથે મસ્કરી કરે, હસે છે, બોલે છે.
દરેક બાજુના ખૂણામાં દ્રૌપદી બેઠા છે. કૃષ્ણ અંદર આવીને આમ જોયું, સાહેબ નજર ફેરવી લીધી. સમાજનો ડાયો માણા હોય ને એ કોઈના ઘરે જાય ને અને આમ ખાલી આમ નજર ફેરવે ને કે બધું સમજી જાય સાહેબ કે આના ઘરમાં આમ છે સાહેબ. કૃષ્ણ સમજી ગયા. દ્રૌપદીને સામે જોવે, દ્રૌપદી ઢગલો થઈ ગઈ. કૃષ્ણ, મારે અહીંયા નથી રહેવું, મને દ્વારકા લઈ જાઓ. તમે તો પહેલી વાર આ ચિત્ર જોયું છે, બાકી હું આવી ત્યારથી જોઉં છું. ભગવાન કૃષ્ણ મનોમન વિચાર કરે કે હજુ યુદ્ધ થયું 15 દિવસ થયા છે અને હજુ અમુક લોકોને અગ્નિ સંસ્કાર પણ કર્યો નથી અને આ કોઈને મનમાંય નથી. બધા દાંત કાઢે છે, હસે છે. કૃષ્ણની આંખ લાલ થઈ ગઈ. અને છેલ્લે ભગવાન કૃષ્ણ ગાંધારીને મળે. દ્વારકા જવાનું થયું, ભગવાન ગાંધારીને મળે છે. અને પછી ગાંધારીએ શ્રાપો આપ્યા છે તે અમારા કુળનો વિનાશ કરાયો, એ કૃષ્ણ તારા કુળનો પણ વિનાશ થશે. અને બીજો શ્રાપ તો એવો આપ્યો કે આ જગતમાં કોઈનું મૃત્યુ ન થયું હોય એવું તારું મૃત્યુ થશે. અને એ કૃષ્ણ 36 વર્ષ સુધી તને નિંદ્રા નહીં. ગાંધારીના શ્રાપ, મહાભારત. પછી ભગવાન કૃષ્ણ જે ઉદ્ધવને કહે છે સાહેબ કે હે ઉદ્ધવ, જગતમાં ધર્મ માટે પણ ક્યારે યુદ્ધ ન કરવું. આ ભગવાન કૃષ્ણના શબ્દ. ભલે આપણે કહેતા હોઈએ કે ધર્મ યુદ્ધ છે, ધર્મ યુદ્ધ છે, ધર્મ યુદ્ધ છે. કૃષ્ણ કહે કે ધર્મ માટે પણ યુદ્ધ ન કરવું. ઉદ્ધવ, મારી આખી સેના નષ્ટ થઈ. 2 ભાઈના ડખામાં. વિચાર તો કરો, 2 પરિવારનો વાદ વિવાદ. અને એમાં ભગવાન કૃષ્ણ એ આખી દ્વારકાથી જે નારાયણની સેના લાવ્યા, આખી સેના નષ્ટ કરી દીધી. ઉદ્ધવ, મને દ્વારકાની સ્ત્રીઓ પૂછશે કે બધા ક્યાં છે તો હું કહીશ. અને 36 વર્ષ સુધી ભગવાન કૃષ્ણ સૂઈ ન શક્યા. મધ્ય રાત્રિ થાય, કૃષ્ણ જાગી જાય. ગાંધારીનો શ્રાપ કૃષ્ણને સુવા નથી. આ કૃષ્ણ છે. એ તમને વચ્ચે પણ કહ્યું મેરે ભાઈ બહેન કે તમને જો કૃષ્ણ બહુ પ્રિય હોય, તમને જો કૃષ્ણ બહુ પ્રિય હોય તો સમજો તમારો છેલ્લો જન્મ છે. અદ્ભુત કૃષ્ણ છે. अर्थ श्री महाभारत कथा, अर्थ श्री महाभारत कथा, कथा है पुरुषार्थ की, सार्थ की, परमार्थ की, कथा है पुरुषार्थ की, सार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की, अर्थ श्री महाभारत कथा, अर्थ श्री महाभारत शब्द दिघोषित हुआ
यदा यदा हि धर्मस्य ग्लानि भवति भारतम् अभ्युत्थान धर्मस्य तदात्मनं सुजामहे पवित्राणाय साधूनाय विनाशाय दुष्कृताय धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की ये कहानी ऋषियों की अमर बानी, एक नई पुरानी भारत की एक भारत की ये कहानी ऋषियों की अमर बानी, एक नई पुरानी भारत की ये कहानी। મહાભારત એ પાંચમો વેદ છે. આપણા ચાર વેદ તો છે, મહાભારત પાંચમો વેદ છે. તો હું આપને કથા કહેતો કે વિશ્વામિત્ર ક્ષત્રિય છે. એને ખબર કે રામ જન્મ થવાનું એટલે કદાચ બ્રાહ્મણને ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થાય એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય મટી કર્મ દ્વારા બ્રાહ્મણ બન્યા. ભગવાને ઉલટું કર્યું. ક્ષત્રિય કુળમાં અયોધ્યામાં ભગવાન રામ પ્રગટ થયા. વિશ્વામિત્ર સાધુ થયા પછી જંગલમાં એની કુટિયા બનાવી છે. ત્યાં રોજ યજ્ઞ કરે છે. હવે એના એ જ યજ્ઞમાં બે રાક્ષસો યજ્ઞને વિધ્વંસ કરે છે. મારીશ અને સુબાહુ નામના રાક્ષસ. વિશ્વામિત્ર જો ધારે તો એને મારી શકે, કા તો પોતે ક્ષત્રિય હતા, એ તો ધનુષ્બાણના પારંગત હતા, મારી શકે. પણ વિશ્વામિત્રજીને એમ થયું કે હું કેવલ અને કેવલ એને મારી શકીશ, એને તારી નહીં શકીશ. આપણે કોઈને મારી શકીએ, આપણે તારી ન શકીએ. કેવલ ઈશ્વર જ તારી શકે. માટે વિશ્વામિત્રજીના મનમાં થયું, લાવ અયોધ્યા જાઓ, ભગવાન રામ અને લક્ષ્મણને અહીં લાવું અને આ બધાનો ઉદ્ધાર ઈશ્વરના હાથે કરાવો. વિશ્વામિત્ર પાસે બે અક્ષરની બધી વસ્તુ છે, પોતે જ્ઞાની છે, બે અક્ષરનું જ્ઞાન છે. જપ કરે છે, જપ પણ બે અક્ષરનો છે એની પાસે. યજ્ઞ પણ બે અક્ષરનું છે. તપ કરે એટલે પણ બે અક્ષરનું છે. પોતે મુનિ છે, એ પણ બે અક્ષરનું છે. પણ બે અક્ષરનો રામ નથી. રામ એટલે સત્ય. આપણી પાસે બધું જ હશે, પણ સત્ય નહીં હોય તો બધું જ વ્યર્થ હશે. સત્ય માની રામ. અને વિશ્વામિત્ર બીજા સાધુઓને કહે છે, તમે યજ્ઞ સુક્ષપત રાખો, હું અયોધ્યા જાઉં છું, ભગવાનને લઈને અહીં આવીશ, પછી આપણે યજ્ઞ પૂરું કરીશું. વિશ્વામિત્ર અયોધ્યા આવે છે. સરજુ નદી આવી છે, સ્નાન કર્યું છે. મહિપતિ દશરથજી અયોધ્યાના રાજભવનમાં બિરાજિત છે અને એને ખબર પડી કે વિશ્વામિત્રજી આવ્યા છે એટલે એકદમ મહિપતિએ દોટ મૂકી. સાહેબ ઉઘાડા પગે રામાયણ કહે છે. અને મંત્રીઓને લઈ મહિપતિએ દોટ મૂકી છે કે મારે ત્યાં સાધુ પધાર્યા છે, મારે ત્યાં મહેમાન આવ્યા છે. દશરથજી દોટ મૂકી છે.
વિશ્વામિત્રજીને મળે છે. વિશ્વામિત્રજીને લઈ અને મહીપતિ અયોધ્યાના રાજભવનમાં આવે છે અને જે રાજ સિંહાસન ઉપર દશરથજી બિરાજિત થતા એ જ સિંહાસન ઉપર વિશ્વામિત્રજીને વિરાજિત કર્યા છે. વિશ્વામિત્રજીના બંને ચરણો પ્રક્ષાલન થયું. એનું જળ જે હતું એ આખા અયોધ્યાના રાજભવનમાં છટકાવવામાં આવ્યું છે. વિશ્વામિત્રજીને કહ્યું કે હવે ભોજનનો સમય છે, આપ ભોજન કરો. વિશ્વામિત્રજીને ભોજન કરાવે છે. ભોજન બાદ વિશ્રામ થયો છે અને વિશ્રામ પૂરું થયા પછી અયોધ્યા નરેશ દશરથજી વિશ્વામિત્રજીની સામે હાથ જોડી અને પૂછે કે કેહી કારણ આગમન તમારા. બાપજી, આપનું આવવાનું કારણ શું? કેટલી મર્યાદા, કેટલો વિવેક છે. વિશ્વામિત્રજી આવ્યા, ભોજનનો સમય, એને ભોજન કરાયું છે. બાદ થોડો વિશ્રામ થયો છે અને વિશ્રામ પછી મહીપતિ પૂછે, બાપજી, આપનું આવવાનું કારણ શું છે? કેટલો વિવેક છે, કેટલી મર્યાદા બતાવી છે. અમારે કાક બાપુ લખ્યું સાહેબ, તારા આંગણિયા હે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો હે આપજે રે ભાઈ તારે કાને રે હે સંકટ કોઈ સંભળાવે રે હે બને તો હે આપજે માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે એજી તારા દિવસો હે દેખીને દુખિયા આવે રે આવને તો થોડો આપજે કાગ મીઠું પાણી બાજે એ ભેળો બેસી જમાડે રે કાગ મીઠું પાણી પારે ભેળો બેસી જમાડે રે એ દિયને જાપારે એ સુધી તું વળાવાન જાજે રે અવતારો મીઠો હે આપજે એ દી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે અવતારો મીઠો આપજે આપજે કોઈ મહેમાન આપણા ઘરે આવે ને તો આવતા વેત એને ઉધડો ન લેવો, કઈ ખાવા દેવું સાહેબ. જે સમય હોય એ સમયે એનું સ્વાગત કરવું. ભોજનનો સમય હોય તો એને જમાડવા. રામચરિત્ર માનસ આપને શીખવે છે સાહેબ
આ તો હવે તો ભગવાનની કૃપા છે. હું તો એટલું કહું કે ભગવાને સુખના ઢગલા કરી દીધા છે. સુખના ઢગલા છે સાહેબ, ઢગલા છે. આજથી 40-50 વર્ષ તમે આ પાછળ જાઓ સાહેબ તો આપણી માતાઓ ગામના કુએ પાણી ભરવા જતી છે. હા, કુવો હોય ગામનો અને ત્યાં જવું પડતું સાહેબ. અને અત્યારે તો આમ ઘરમાં નળ ચાલુ કરો કે પાણી, કેટલું સુખ છે, કેટલું સુખ. હા, અમુક વસ્તુ ભૂલાઈ ગઈ સાહેબ, અમુક વસ્તુ ભૂલાણી છે. આ મોબાઈલ આવ્યા ને, મોબાઈલ પછી એટકી ગઈ, કોઈને એટકી નથી આવતી. એટકી નકર તો એટકી આવે તો આપણે કહેતા ભાઈ કોઈને કોઈ યાદ કરે. એટકી જ ગઈ, એટકી જ ગઈ. આપણી માતાઓ બહેનો જ્યારે ચૂલે રસોઈ કરે અને તાવડી મૂકી હોય અને તાવડી આમ દાંત કાઢે એટલે મા તરત કહેતી કે બેટા કોઈક મહેમાન આવશે, અને મહેમાન આવ્યા જ હોય. આમ તાવડી આમ દાંત કાઢે જાય તો આપણી માં એમ કે દીકરા કાલ મહેમાન આવશે. અને હકીકત સાહેબ મહેમાન સવારમાં તો ઠેલ્યું ખીલ્લે ટીંગાડ્યું જ હોય સાહેબ. કેટલો કેટલો પ્રેમ હતો સાહેબ. હા, મહેમાન જાય તો આપણે જવા ન દઈએ, એને એના થેલા હટાડી દઈએ સાહેબ, હજુ રોકાવ, હજુ રોકાવ. આ બધો પ્રેમ હતો સાહેબ, લાગણી હતી. ગામડું ગામ હોય ને મેરે ભાઈ બેન, પછી કોઈ બેન દીકરી એ ગામને કુએ પાણી ભરવા ગઈ હોય અને એમાં કોઈ એને ખબર આપે કે તારા ઘરે મહેમાન આવ્યા. બેન દીકરી આમ હિસણ લઈ અને પાણી આમ હિંચતી હોય સાહેબ, પણ એટલી બધી આમ એકદમ પોતાની હેલ ભરે અને પછી એકદમ ઉતાવળી પગે હાલે સાહેબ. હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, ભરીને હું તો આલું ઉતાવળી, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, હેલ ભરીને હું તો આલું ઉતાવળી. હૈયે મારે હરખનો માય રે, મારે ઘેર મહેમાન આવ્યા. એ હૈયે મારે હરખનો માય રે, મારી ઘેર મહેમાન આવ્યા. એ મારે હૈયે હરખનો માય રે, મારે ઘેર મહેમાન આવ્યા. એ મારે હૈયે હરખનો માય રે, મારી ઘેર મહેમાન આવ્યા. સસરાજી મારા દશરથ સરીકા, એ સસરાજી મારા દશરથ સરી, એ સાસુજી કૌશલ્યા સમાન રે, મારી ઘેર મહેમાન આવ્યા. હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી. મારે હૈયે હરખનો માય રે, મારે ઘેર મહેમાન આવ્યા, મહેમાન તો અયોધ્યામાં વિશ્વામિત્ર મહેમાન બનીને આવ્યા છે. આગળની કથા થોડી વાર વિરામ પછી લઉં, જાહેરાત જે હોય તે કરી આપે અમારે ભૂપતભાઈને કહું. અને આવતીકાલે બપોર પછી એટલે કે સાંજની કથામાં ભગવાન રામના લગ્નની કથા આવશે. એમાં કોઈના ઘરેથી જાન લાવવાની છે, જેના દીકરાને રામ બનાવવાના છે. ત્રણેય દીકરીઓ લેજો, રામ, લક્ષ્મણ અને સીતાજી. એક દીકરાને હનુમાનજી બનાવવા, એટલે એની જે ઉજવણી કરવી પડે તે કરીશું. આ તો જે ભાગશાળી હોય, જેને બહુ પૂન કર્યા હોય એને લાભ મળે, એના ઘરેથી ઈશ્વરની જાન નીકળે છે. તો હમણાં જ અહીંથી બોલવામાં આવે, કોઈના દીકરીને રામ બનાવવા હોય
તો એના ઘરથી જાણ લઈ અને 10 વાગે અહીંયા પહોંચજો પાછા, એટલે કાલની જેમ 2 વાગે જાન વહેલી લાવજો. અને સીતાજી એક દીકરીને બનાવશું, એ માંડવા પક્ષે રહેશે. કોઈ દશરથજી બને, કોઈ જનક બને, કોઈ કૌશલ્યાજી બને, કોઈમાં સુનૈના બને. ધામધૂમથી સાહેબ કાલે ભગવાન રામને પણ આવવા છે, એટલે બધા જ કાલે પણ આવજો અને રૂડી જાન લઈને આવજો. અહીં માંડવા પક્ષ રાખીશું અને સાથે મળી અને ભગવાનને કાલ વિવાહ કરીશું. તો ભાઈને કહું કે દૂર આગળનું આગળ ચલાવે. બોલો રામચંદ્ર ભગવાન કી જય.